અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે, જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે, જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે. વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો.